પ્રધાનમંત્રી મોદી કે જેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે, અમદાવાદ એરપોર્ટથી તેઓ નીકળી હાલ અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. મેટ્રો ફેઝ 2નું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ફેઝ 2નું તેઓ લોકાર્પણ કરશે. તેમનો જે કાફલો છે તે પણ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યો છે અને ગાંધીનગર ખાતે જે આદિવાસી નૃત્ય છે, ગરબા છે, રાસ છે, આ જે તમામ કલાકારો છે તે રોડની સાઈડમાં છે. તમામ લોકો પીએમનું અભિવાદન કરતા જોવા મળ્યા છે. ત્યારે પીએમ તમામ લોકોનું અભિવાદન પણ હાથ હલાવીને ઝીલી રહ્યા છે. 3 દિવસ પીએમ મોદી કે જો ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ ખાતે તેઓનો જે કાર્યક્રમ હતો તે પત્યો. ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. રિજનલ સમિટનું પણ તેઓએ ઉદ્ઘાટન કરાવ્યું અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી હવે ગાંધીનગર ખાતે હાલ અત્યારે પહોંચ્યા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મેટ્રો સ્ટેશનથી ફેઝ 2નું લોકાર્પણ પણ કરશે. વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે. કલ્પેશ, ગાંધીનગર ફેઝ 2નું પણ પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. બિલકુલ, અત્યારે જે જગ્યા પર પહોંચ્યા છે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન છે અને ફેઝ 2 અંતર્ગત જે 7.8 કિલોમીટરનો જે માર્ગનું બાકી હતો ઇનોગ્રેશન કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ ઇનોગ્રેશન કરશે. સેક્ટર 10A જૂના સચિવાલયથી લઈને મહાત્મા મંદિર સુધીનો જે રૂટ છે તેમાં 7 મેટ્રો સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ ફેઝ 2ના જ એક ભાગ તરીકે આ સમાવેશ કરવામાં આવેલો છે. અગાઉ ફેઝ 2નું જે બાકીનું કામ હતું તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે સ્ટ્રેચ હતો એ બાકી હતો. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની વાત કરવામાં આવે તો મહાત્મા મંદિર જે છે એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ મહત્વનું છે અને ત્યાં આગળ મોટા સેમિનાર્સ પણ થતા હોય છે. વાયબ્રન્ટ સમિટ પણ થયેલી હતી. અત્યારે હાલ તેઓ પહોંચી ચૂક્યા છે. જી કલ્પેશ, માહિતી બદલ આભાર.